યોજના હેઠળ 100% સિદ્ધિ મેળવતું હારીજ તાલુકાનું જસોમાવ ગામ વંચિત માનવી સુધી સામે ચાલીને યોજનાકીય લાભો મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામે ફરી રહ્યો છે। રાજ્યભરમાં લોકોને સ્થળ પર લાભો મળી રહ્યા છે, જે અંતર્ગત હારીજ તાલુકાના જસોમાવ ગામ હર ઘર નળ યોજનામાં 100% સિદ્ધિ પ્રાપ્ત કરીને પાટણ જિલ્લામાં અન્ય ગામો માટે ઉદાહરણરૂપ આ ગામ બન્યું છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યારે હારીજ તાલુકાના જસોમાવ ગામે પહોંચી ત્યારે ગામ લોકોની ઉપસ્થિતિમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોરની અધ્યક્ષતામાં હર ઘર નળ યોજના હેઠળ 100% સિદ્ધિ મેળવવાનું પ્રમાણપત્ર જાસોમાવ ગામના તલાટી કમ મંત્રીશ્રીને આપવામાં આવ્યું ત્યારે ગામ લોકોમાં અનેરો આનંદ છવાયો હતો। આ પ્રસંગે તલાટી કમ મંત્રી શ્રી દેસાઈ મહેશભાઈએ જણાવ્યું હતું કે હારીજ તાલુકાના જસોમાવ ગામમાં પહેલા પાણીની ખૂબ મોટી તકલીફ હતી। આને દૂર કરવા ગામના આગેવાનોને સાથે રાખી લોક ભાગીદારીથી અમે લોકફાળો 10% ભર્યો અને તેના લીધે વાસ્મો દ્વારા અમારા ગામમાં દરેક ઘર સુધી નળ પહોંચ્યા, એટલે કે 100% નળ કનેક્શન છે, જેથી સમગ્ર ગામમાં દરેક ઘરે શુદ્ધ પાણી મળી રહે છે। ઉપરાંત અમારા ગામમાં પ્રત્યેક ઘરે શૌચાલય છે, એટલે કે ગામમાં 100% શૌચાલય હોવાથી અમારું ગામ ODF જાહેર થયું છે। અને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે આજે ગ્રામ પંચાયતને સન્માનપત્ર પણ અર્પણ કરવામાં આવ્યું છે, જેનો અમને ગર્વ છે। સ્ટાર ન્યૂઝ 7 અમદાવાદ।